દિવસ રાત સવાર સાંજની જેમ જ ધર્મ અને અધર્મ પણ હંમેશા સાથે રહે છે, પણ જ્યારે ધર્મથી વધુ અધર્મનું જોર વધે ત્યારે સંસારનું સંતુલન બગડે છે. માયાવી, આ હોમ હવન કરો છો એ તો ખરું, પણ જે જોઈએ આપવાનું સામર્થ્ય છે ખરું તમારામાં? પ્રતાપસિંહ, સતયુગના દેવ પાસે માગશો તો સત્વ મળશે, પણ તારે તો ધન, દોલત, સત્તા અને સુંદરીઓ જોઈએ છે. એ તને મળશે માત્ર કલિયુગના દેવ પાસે, એટલે કલી પાસે, મારા આરાધ્ય દેવ. માંગ, જે માંગવું હોય માંગ, હું તને આપીશ. માયાવી, આ પ્રતાપસિંહે ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવીને કશું માંગ્યું નથી. જે જોઈએ જૂટવી લીધું છે, પછી એના માટે હાથ કાપવો પડે કે પછી કોઈનું ગળું ચીરવું પડે એ વિચાર્યું નથી. અરે અમે તો અમારા ભાઈ ભાંડુઓને રેસીને આ સત્તા મેળવી છે. ક્યાંથી આ કાળમુખા અંગ્રેજો આવી પૂગ્યા કે અમારે રાજા હોવા છતાં એમની જી હજૂરી કરવી પડે છે. ઈચ્છા બોલ. તમે કહો તો હું કલીનો ઉપાસક બની જાઉં. મારે તો એવું રાજ જોઈએ છે કે હું કહું એમ જ થાય. હું કહું તો દિવસ, હું કહું તો રાત. શું એવું થાય? હા, ચોક્કસ થાય. પણ શું તારી પ્રજા તું કહેશે એમ કરશે? બધા એક અવાજે કલીને દેવ ગણશે? હા, એમ જ થાય. કણ કણમાં કલીનો વાસ હશે એ વચન આપું છું. કણ કણમાં કલી, કણ કણમાં કલી. ઓમ હટ, ઓમ હટ, ઓમ હટ. અસંભવ, અસંભવ, અસંભવ. શું થયું માયાવી? આ માયાવીના અનુષ્ઠાનમાં રણછોડ ક્યાંથી આવી ગયો? મને દેખાઈ રહ્યું છે કે તારા રાજ્યમાં કોઈ તો કૃષ્ણ ભક્ત છે. ના ના માયાવી, મારા રાજ્યમાં તો કૃષ્ણ ભક્તનું તો નામો નિશાન પણ જોવા ન મળે. પ્રતાપસિંહ, મારી શક્તિને પડકાર નહીં. મને દેખાઈ રહ્યું છે કે તારા રાજ્યમાં કોઈ કૃષ્ણનો પરમ ભક્ત છે, અને એ જ તારી આ દુર્દશાનું કારણ છે. મારા જ રાજ્યમાં મારું દુશ્મન કોણ? એ જ તો તારે શોધવાનું છે.
જઈને શોધ કોણ છે. ના માયાવી ના, મારા રાજ્યમાં હું એક કૃષ્ણ ભક્તને રહેવા નહીં દઉં. તો જ સંભવ થશે કણકણમાં કલી. હરિરામ, હમણાં ને હમણાં સૈનિકોને લઈને જાઓ અને કૃષ્ણ ભક્તને હાજર કરો. ઠીક છે બા. કાનજી, ગંગાબેન બા એકદમ સાચું કહે છે. એક સાચા ભક્તને ખૂબ કષ્ટ સહન કરવા પડે છે. કાનજી, તમને યશોદા મૈયા છપ્પન ભોગ આપતા હતા ને, તો પણ તમે માખણ ચોરીને ખાતા હતા ને? એમાં વધારે મજા આવતી હતી ને? મને ખબર છે, એટલે હું તમારા માટે આ ભોગ ચોરીને લાવી છું. જે રીતે તમે ચોરીથી મટકી ફોડીને માખણ ખાતા હતા ને, એવી જ રીતે હું પણ મામીથી છુપાવીને આ પ્રસાદ લાવી છું. ચાલો ચાલો, હવે ખાઈ લો. અરે ખાઈ લો ને. સારું ચલો, હું નથી જોતી, ખાઈ લો તમે. અરે ખાઈ લો, ખાઈ લો ને, હું નથી જોતી ને. શોધો એ કૃષ્ણ ભક્તને, જલ્દી શોધો. શું થયું? કોઈ કૃષ્ણ ભક્ત મળ્યો? ના, બધા જ ઘર તપાસી લીધા, ખાલી આ એક છેલ્લું ઘર બાકી છે. ચાલ ત્યાં પર જોઈ લઈએ. જો ત્યાં પર કૃષ્ણ ભક્ત ના મળ્યો ને, તો પ્રતાપસિંહ આપણે જીવતો નહીં છોડે. આવો. આ રહી મૂર્તિ અને આ કૃષ્ણ ભક્ત. એ છોકરી, આ મૂર્તિ અમને આપી દે. તમે જ આવીને લઈ લો ને. છોડીશ નહીં તને તો. આવ્યા મોટા મને પકડવા, પોતે જ પકડાઈ ગયા. હવે રો અંદર. હે, ઊભી રહે, ઊભી રહે. હે, ઊભી રહે. ક્યાં દેશ બાકી ને ઉભી રહે, પકડ્યું મેં.
બંધ કરા ચટપટ. વાહ આ જીવની સલામતી હોય તો નાના મોટી મોટી વાત કરું ધાર કાઢીને. એટલે પહેલા તું ધાર કાઢીશ. વાહ આ અસ્ત્રો છે ને એ મારું મગજ છે, તેજ અને ધારદાર. જો આ અસ્ત્રો ચાલવાનું બંધ થઈ જાય ને તો મારું મગજ એ ચાલતું બંધ થઈ જાય. સવાર સવારમાં આંખોને ટાઢક થઈ ગઈ. વાહ આ જીવની સલામતી હોય તો બીજી એક વાત કહું ધાર કાઢીને. પાટી માર. જેમાં અસ્ત્રો ચાલતો બંધ થઈ જાય છે તો મારું મગજ એ ચાલતું બંધ થઈ જાય છે. એમાં સુંદર સુંદર બાઈઓને જોઈને તમારું એ મગજ ચાલતું બંધ થઈ જાય છે ને. એ ચૂપ કર, નહીતર જીભ ખેંચીને ઝાડ પર લટકાવી દઈશ. વાહ મારો જીબડો ખેંચીને ઝાડ પર લટકાવી દેશો તો આ ગામમાં નવી નવી સુંદર સુંદર છોરીઓ આવી છે એની બાતમી કોણ આપશે તમને? અરે આ ભાઈજી સરવૈયો ગામનો ધણી થઈ બેઠો છે કે શું? એ તો આપ થઈને બેઠા છો. એ તો તમે છો ને વાહ ગામના ધણી તો તમે છો. તો લોકો એની આગળ પાછળ પૂછડા પટપટાવી રહ્યા છે. કાંઈ સોનું ચાંદી દઈ દીધું છે કે હું? સોનું ચાંદી હીરા મોતી પારસમણીથી એ મોંઘું રતન છે એની પાસે ધાર કાઢીને. હરિરામ, ગોળ ગોળ નહીં, સીધી વાત કર, નહીતર મારી તલવારને ધાર કાઢવાની જરૂર નહીં પડે. ભા તમે શાંતિ રાખો ને. વાહ વાત એમ છે ને કે આ ભાઈજીને એક દીકરી છે. ગંગા. ગંગા એટલે નદીનું ખળખળતું પાણી. જાણે કોયલની વાણી. ઇન્દ્રની અપ્સરા એટલે ગંગા. ધરતી પરની પદમણી નાર એટલે ગંગા. યૌવન સાંભળેલા થાર એટલે ગંગા. જંગલના ઝાડવા જેની સામે ઝૂકી જાય અને મોરલા ઘેરે આવીને પીછા મૂકી જાય. મોગરા કેવડા રાત રાણી ને માળા ગાંધારા લાગે એવી તો આ એની મહેક છે બા. અરે બા એક વાર જો હરીસો ગંગાનું મોઢું જોઈ જાય ને તો શરમનો માર્યો ચકના ચૂર થઈ જાય બા. ધિક્કાર છૂટે છે આ ગોરા મોઢા પર, આ મોટી આંખો પર, આ કાળી કેકીઓ પર, આ લાંબા વાળ પર. હે પ્રભુ, તમે કુંજાને સુંદરી બનાવી, તમારો ઉદ્ધાર કરો. મને સુંદરીમાંથી કદરૂપી બનાવી દો પ્રભુ, કદરૂપી બનાવી દો. લોકો આ મને ધારી ધારીને જુએ છે ને, ગમતું નથી. એ લોકોની નજર મને દજાડે છે. પ્રભુ મને સુંદરીમાંથી કદરૂપી બનાવી દો ને. મારે સારા નથી દેખાવું પ્રભુ, મારે સુંદર નથી દેખાવું. આ બધું મારે ભક્તિની આડે આવે છે, આડે આવે છે પ્રભુ. ગંગાડી હવાર હવારમાં તુંબડું ઉપાડીને ક્યાં હાલી નીકળ્યા? મામી, એ તો બાપુ ઔષધ ખાવાનું ભૂલી ગયા ને, એ દેવા જઉં છું. ઠીક, પણ આ તંબુરો કાં ભેડો લીધો? રામસાગર. હા હવે ઈ જ. આ તો મારું અંગ છે. જો આ હારે ના હોય ને
તો એવું લાગે કે મારા હાથ જ નથી. આવું છું. હે ભગવાન, આ ફરી પાછું શું કર્યું તે ગંગા? ફરી પાછો નવો નક્કોર આરસો તોડી નાખ્યો. કામ નાના કાજના, દુશ્મન અનાજના. આ ભાણી ગંગાને ભક્તિનું શું ભૂત પેઠું છે તે આરસો દેખતા ભેગો જ તોડી નાખે છે. અરે પોતાનું રૂપ જોઈને પોતાના પ્રેમમાં પડે એટલે નવો આરસો લગાડ્યો હતો, પણ મન તો જાણે આત્માની ભક્તિમાં. રૂપ છે રાજકુમારી જેવું અને બનવું છે બાવી. અલી અક્કલની ઓથમીર, કોઈક રાજા મહારાજા તને સોને મઢી દે ને એવો વાન છે તારો. તો એમ થાય છે કે ક્યાંક ઠરીઠામ થઈ જાઉં અને આ તારી ગરીબડી જમકુ મામીનું કઈક ભલું કરું. પણ ના, હું તો ત્રાસી ગઈ છું આ લોકોથી. આ બાપ છે ભગતડો, હવાર હાંજ મંદિરમાં જઈને ભજનિયા જ લલકારે, અને આ ગંગાડી ઘરમાં હોય તોય આ તંબુરાના તાર રણકાવે. હું તો એ જ દીની વાટ જોઉં છું કે તારા લગ્ન કરાવીને છે ને બદલામાં હું ધનનો ઢગલો કમાઈ લઉં. બસ કોક દી કોઈક રાજા મહારાજાની નજર તારા પર ઠરે એટલે પત્યું કામ. આ ગંગાના રૂપ વિશે કહેવું હોય ને તો એ પોતાના હાથે ઝેર પાતી હોય ને તો લોકો એ ઝેર પીવાય પડાપડી કરે બા ધાર કાઢીને. ઝેર પીવા તૈયાર થઈ જાઓ. એ શું બકે છે? ગંગા આવી રહી છે બા. ગંગા જુઓ. તમે અહીંયા શું કામ આવ્યા છો? આ લોકો જે રીતે જુએ છે એ વાત તો એ મને નથી ગમતું. પણ બાપુ, મને વધારે એ નથી ગમતું કે તમે વૈદ્યજીના કીધા છતાંય અહીં ભજન ગાવા માટે આવ્યા છો અને તમે ઔષધ પણ નથી લીધું. પછી બાપુ તમે આખી રાત ખાંસ્યા કરશો. તો આજે તમારે ભજન ગાવાના નથી. આ લોકો અંધાઈ મારા ભજન સાંભળવા આવ્યા છે. જો આ ખાંસીના ડરથી ન ગાવું એ કેવી રીતે ચાલશે? ભજન તો થશે જ, પણ તમે નહીં ગાઓ. તો હું ગાઈશ. આ લોકોની સામે ગા બેટા ગા. આજ સુધી મેં જ જોયું છે કે તારા રામ સાગરના સૂર સાંભળવા માટે ભમરા ગુંજરવો મૂકી દે છે અને મોરલા તો મૌન થઈ જાય છે. આજે હંધાઈના કાનમાં અમૃત ધોળી દે. આજે તારું એકાદ ભજન નહીં થશે ને તો મારો મહાદેવ પણ ખુશ થશે. શું કરશું આનું? લે આને બાંધીને લઈ જવી છે કે પછી અહીંયા જ એનું માથું વાઢી નાખી? આ એના કાના માટે આપણા રસ્તામાં લખોટીઓ નાખીને આપણને પાડ્યા હતા અને પાછી ખીખિયાટા કરતી હતી. હું તો કહું છું આને દત્તા અંગારા પર ચલાવીએ. હા, પછી આપણે આના ખીખિયાટા કાઢશું કા? હા, પછી આનું લોહી લોટામાં ભરીને લઈ જશું. પેલું પ્રતાપસિંહ બહુ ખુશ થશે. પણ આનું પછી કરીશું શું આપણે? અરે ભૂખ્યા શિયાળવા અને ગીધડા આના કોડિયા કરી જશે. બીજું શું? અરે આ પાછી ધૂળ નાખીને ભાગી ગઈ.
પકડ આને. બહુ બગાડ્યા અમને. હવે તને નહીં છોડું. કાનજી, હું મારા કાનજી, મને બચાવી લે કાનજી, મને બચાવી લે કાનજી, મને બચાવી લે કાનજી, મને બચાવી લે કાનજી. મધુસૂદન, આપ કૈલાશ પર? આ તો આપની યોગ નિંદ્રાનો કાર્ડ છે ને? શું થયું? બધું કુશળ મંગળ તો છે ને? ના પ્રભુ, કુશળ મંગળ નથી, એટલે જ તો મારે અહીં આવવું પડ્યું. આ મારી યોગ નિદ્રાનો કાર્ડ છે અને સંસારની સુરક્ષા આપના હાથોમાં છે. છતાંય મારી એક ભક્તનું જીવન જોખમમાં છે પ્રભુ. આપ પાનભાઈની વાત કરો છો ને? હા મહાદેવ, મૃત્યુ એની સમીપ છે. આ એવો કાર્ડ છે જેમાં લોકોએ હરી હરી બોલવું કે હર હર બોલવું એ બાબતે યુદ્ધ કરી રહ્યા છે. રક્ત વહી રહ્યું છે. આ બધી કલીની માયા છે. યદા યદા હિ ધર્મસ્ય બોલીને અવતરો વાસુદેવ અને બધાની રક્ષા કરો. આપ મારું પારખું કરવા માંગો છો, ખરું ને મહાદેવ? ના મધુસૂદન ના, પણ જ્યારે જ્યારે દાનવોની માએ પરાકાષ્ઠા પર પહોંચી છે ને ત્યારે આપણી સહિયારી શક્તિ ઉદ્ધારક બની છે. આપની ને મારી શક્તિ એક બનશે. મારી શક્તિ તો પાનભાઈ, આપની શક્તિ ક્યાં છે? આવી રહી છે તમારી સહાય કરવા. હાલો દીકરી બા, આ તમારા રક્ષણ માટે છે. હું છું ત્યાં સુધી કોઈ તમારો વાળે વાંકો નહીં કરે. તમે જાઓ, હું છું. પ્રભુ આ શું? મારી નાનકડી ભક્તના જીવના શત્રુ આટલા બધા ને બચાવનાર માત્ર એક. શક્તિ અને ભક્તિ બેના સંયોગ સધાવાના છે. આ જ તો શક્તિનું સ્વરૂપ છે. આ છે બાપુ કહર સંઘ. એક સમય એવો આવશે કે આમના હાથે તો મરદાય બેઠા થઈ જશે. મહાદેવ, તમે કહ્યું શક્તિ અને ભક્તિનો સંયોગ સધાશે, પણ ક્યારે?
મારી ભક્તનો જીવ જતો રહેશે ત્યારે? શક્તિ તો જોઈ મહાદેવ, ભક્તિ ક્યાં છે? આ છે મારી અનન્ય ભક્ત ગંગા, જેના રચાયેલા ભજનો આખા બ્રહ્માંડના રહસ્યો ઉકેલી નાખશે. આ એ જ પાનબાઈ છે જે શક્તિ અને ભક્તિ વચ્ચેનો સમન્વય કરાવશે. એક બાજુ શિવ છે, બીજી બાજુ કૃષ્ણ વાસુદેવ. જો સાથે થઈ આ શક્તિ, તો જ બચશે કળિયુગમાં ભક્તિ અને રચાશે એક નવો અધ્યાય. નહીં 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 મહાદેવ અને કૃષ્ણ નહીં, આ વખતે તમને ફાવા નહીં દો. આ વખતે તમારી કોઈ પણ મોહિની માયાવીના હાથથી અમૃત નહીં છીનવી શકે, કારણ કે આ વખતે કોઈ નવો અધ્યાય રચાશે જ નહીં. હું તમારી કોઈ પણ ભક્તિ અને શક્તિને ભેગા થવા જ નહીં દઉં. એવી માયા રચીશ, એવી માયા રચીશ કે તમારા ભક્તો એક સાથે ચડશે બલી ને કણ કણમાં વસશે કલી. કણ કણમાં વસશે કલી.